ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ગૌણ સમાજશાસ્ત્ર FIBSM 1માં પેપર નંબર 1 છે. તેમાં આપણે યુનિટ 1 અને 2 વિશે માહિતી મેળવી ચૂક્યા હતા આગળના લેક્ચરમાં. આજે આપણે યુનિટ નંબર 3માં એનું નામ છે વ્યક્તિમત્તા. હવે વ્યક્તિમત્તા એટલે કે પર્સનાલિટી, ઇંગ્લિશમાં આપણે કહેતા હોય કે પર્સનાલિટી. તો આ એ વ્યક્તિમત્તા વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. તો તેમાં વ્યક્તિમત્તા છે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવતા પહેલાં આપણે તેની થોડી ઘણી પ્રસ્તાવના દ્વારા માહિતી મેળવી લઈએ. તો કે આપણે અંગ્રેજીમાં વ્યક્તિમત્તાને પર્સનાલિટી છે એવા શબ્દોથી ઉચ્ચારતા હોઈએ છીએ, પણ તેનું ગુજરાતી શબ્દ શું અર્થ થાય છે તો કે વ્યક્તિમત્તા અથવા તો વ્યક્તિત્વ એવો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. પર્સનાલિટી છે તેને વ્યક્તિત્વ અને વ્યક્તિમત્તા શબ્દનો જે છે એના માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણે રોજિંદા જીવનમાં છે એના વિશે વાતચીત પણ કરતા હોય અને ઘણા બધા પ્રમાણમાં આપણે પર્સનાલિટી શબ્દનો પણ યુઝ કરતા જોવા મળે છે. તો કે સામાન્ય રીતે વ્યવહારમાં લોકો છે તે વ્યક્તિના પહેરવેશ, બોલવા ચાલવાની છટા, શરીરનો બાંધો, આ દરેક બાબત ઉપરથી તેની વ્યક્તિમત્તાનું મૂલ્યાંકન કરતા હોય છે. પણ આ મૂલ્યાંકન કરતા હોય છે તો તે જે છે એ વ્યક્તિમત્તાનો અર્થ ભૂલ ભરેલો એટલે કે ગણાય છે કે વ્યક્તિનો બાંધો, શરીર, જે એનો બોલવાની છટા, એના ઉપરથી વ્યક્તિમત્તાની પર્સનાલિટી આપણે જાણી શકતા નથી. તો કે વૈજ્ઞાનિક અર્થ મુજબ જોઈએ તો કે વ્યક્તિમત્તા એટલે શું? તો કે માનવીને પોતાના આંતરિક ગુણો હોય છે. માનવી છે એની અંદર કોઈને કોઈ આંતરિક ગુણ રહેલા હોય છે. તે માનવીના શારીરિક, માનસિક અને ભાવાત્મક ખાસિયતો છે તેનું સંયોજન હોય છે. અને તેના સ્વભાવ, એનું ચારિત્ર, આ દરેકે દરેક બાબતો છે એ વ્યક્તિમત્તાનો ભાગ ગણવામાં આવે છે. તેને આપણે વ્યક્તિમત્તા કહીએ છીએ. પણ આપણે રોજબરોજ જે જીવન છે તેમાં આપણે વ્યક્તિની હાલચાલ, બોલવાની, આ દરેક ઉપરથી આપણે એની પર્સનાલિટીનું મૂલ્યાંકન કરતા હોય, પણ તે ભૂલ ભરેલું ગણાય છે. તો એને આપણે વ્યક્તિમત્તા કહી શકીએ નહીં. તો કે વ્યક્તિ છે એના આંતરક્રિયાના પરિણામે છે એ પ્રત્યેક માનવીની પોતાની આગવી વ્યક્તિમત્તા છે એનું નિર્માણ થાય છે. અને એ વ્યક્તિમત્તા છે એનું આગવું નિર્માણ થાય છે અને તેના દ્વારા દરેક વ્યક્તિને પોતાનું આગવું વ્યક્તિત્વ જે છે એને નિર્માણ કરવાનો કે એમાં પરિવર્તન લાવવાનો પોતાની જે સ્વપણા દ્વારા કરી શકે છે. એને આપણે વ્યક્તિમત્તા અથવા તો વ્યક્તિત્વ કહેવામાં આવે છે. હવે બીજો પોઈન્ટ છે વ્યક્તિમત્તાનો અર્થ અને વ્યાખ્યા. હવે વ્યક્તિમત્તા છે તેના લક્ષણો જાણતા પહેલા તેની વ્યાખ્યા વિશે માહિતી મેળવશું. આપણે પર્સનાલિટી શબ્દ પણ વ્યક્તિમત્તા છે એટલે શું એના વિશે આપણે સ્પષ્ટ રીતે જાણવા માટે એની વ્યાખ્યા અને અર્થ વિશે માહિતી મેળવશું તો તેના દ્વારા આપણે જાણી શકશું. તો તેની ઘણા બધા સમાજશાસ્ત્રીઓ વ્યાખ્યા આપી છે. એમાંના મેકાવેર અને પેજ નામના સમાજશાસ્ત્રી છે તેને પણ એક જે છે એના વિશે સમજૂતી આપવા માટેનો પ્રયત્ન કર્યો છે કે એ વ્યક્તિત્વ એટલે કે સામાજિક વારસો છે એને ઝીલી તેની પોતાની અનોખી જે કહે છે કે ઢબ અપનાવેલી હોય છે માનવીની, એને સંસ્કારિતા કહેવામાં આવે છે કે માનવીની સંસ્કારિતા. તો દરેક વ્યક્તિ છે પોતાની જીવન જીવવાની ઢબ હોય છે, એની પોતાની સામાજિક વારસા દ્વારા જે મળેલા જે બાબતો હોય છે તે ઝીલે છે, એને માનવીની સંસ્કારિતા ગણવામાં આવે છે એટલે કે માનવીનું વ્યક્તિત્વ. બીજું છે કાન્સ અને શેખ નામના સમાજશાસ્ત્રીએ પણ વ્યાખ્યા આપી છે. તો કે વ્યક્તિ છે એની જે વિશિષ્ટ પ્રતિક્રિયાઓ છે તેના જીવનમાં ભાગરૂપ બની ગઈ હોય તેને વ્યક્તિત્વ કહેવામાં આવે છે. એટલે કે વિશિષ્ટ એટલે કે વૈચારિક, ભાવાત્મક, શારીરિક જે પ્રતિક્રિયાઓ થતું હોય છે એનું એક વિશિષ્ટ સંગઠન હોય છે તેને તેઓ વ્યક્તિત્વ કહેવામાં આવે છે. કિમલો યંગ નામના સમાજશાસ્ત્રી છે એમને પણ વ્યાખ્યા આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો તેને એવું કીધું છે કે વ્યક્તિએ વ્યક્તિની ટેવો, એના લક્ષણો, એના વલણો હોય છે, એના વિચારો હોય છે, એ દરેક બાબતો છે તેનું સુગ્રંથિત સંકુલ એટલે કે વ્યક્તિત્વ. એટલે કે વ્યક્તિ છે એનું સ્વપણાના જે છે એ વિભિન્ન પાસાઓ રહેલા હોય છે તે સંગઠિત થાય અને વ્યક્તિઓના છે બે પાસા છે. તો કે એક આંતરિક ગુણનું સંગઠનનું પાસું છે અને બીજું પાસું છે તો કે બાહ્ય સંગઠનનું પાસું છે. એના દ્વારા છે એ વ્યક્તિત્વ છે એનો પોતાનો જે છે એ
ઢબ કે ઢાળ કે જે વર્તન ઢબ કહે તે નીકળી આવે છે. કિમ લો યંગ વ્યક્તિત્વ છે એને જીવન સંગઠન તરીકે પણ ઓળખાવે છે. શા માટે? તો કે વ્યક્તિ છે એનું આખું જીવન છે એનું મૂલ્યાંકન એને વ્યક્તિમત્તા પરથી થતું હોય છે. બીજું કીધું છે કે વ્યક્તિ છે એ વ્યક્તિની વિવિધ ખાસિયતો છે એ પરસ્પર સંયોજનમાંથી પરસ્પર એકબીજા દ્વારા સંયોજન થયેલી હોય છે અને એના દ્વારા ઉપસી આવતી હોય છે. તેને વિશિષ્ટ વર્તન ઢબને આપણે તેનું વ્યક્તિત્વ ગણવામાં આવે છે કે જે વિશિષ્ટ પ્રકારની વર્તન ઢબ હોય તેના દ્વારા તેનું વ્યક્તિત્વ છે એ નક્કી કરવામાં આવતું હોય છે. ન્યુકોમ્બ નામના સમાજશાસ્ત્રી પણ વ્યાખ્યા આપવા માટેનો પ્રયત્ન કર્યો છે કે વ્યક્તિત્વ છે એ અદ્વિતીય ઘટના છે કે તેને ગણી શકાય નહીં. દરેક વ્યક્તિ તેની આગવી ખાસિયતો હોય છે. જેટલી વ્યક્તિઓ તેટલા વ્યક્તિત્વ જોવા મળે છે. દરેક વ્યક્તિ છે એની કોઈની કોઈ ખાસિયત અલગ હોય છે. જેટલા વ્યક્તિ હોય છે 10 વ્યક્તિ હોય છે તો 10 એની ખાસિયતો જોવા મળતી હોય છે કે એટલા એના વ્યક્તિત્વ જોવા મળતા હોય. દરેક વ્યક્તિ છે અમુક જ એની ખાસિયતો સરખી હોય, બાકી દરેક વ્યક્તિ છે એની ખાસિયતો અલગ અલગ જોવા મળતી હોય કે એનું અલગ અલગ વ્યક્તિત્વ જોવા મળતું હોય છે. તો એના દ્વારા છે આપણે એની જુદી જુદી ખાસિયતો દ્વારા છે વ્યક્તિઓના પાસાઓ તેના દ્વારા મેળવી શકીએ. તો હવે આ વ્યક્તિત્વ છે એના અર્થ અથવા તો વ્યાખ્યા વિશે માહિતી મેળવી એના દ્વારા આપણે એના લક્ષણો કે વ્યક્તિમત્તાની ખાસિયતો કે લક્ષણો વિશે માહિતી મેળવશું જે એની વ્યાખ્યાઓ પરથી તારવવામાં આવેલા છે તેના વિશે. પહેલું છે લક્ષણનું નામ છે સ્વપણું કે વ્યક્તિત્વ. કે સ્વપણું અને વ્યક્તિત્વ એટલે કે સ્વપણું અને વ્યક્તિત્વ છે એ વ્યક્તિમત્તાનો એક હાર્દ કે મૂળભૂત ભાગ ગણવામાં આવે છે. કે પ્રત્યેક વ્યક્તિ છે તેનું વ્યક્તિત્વ હોય છે તો કે વ્યક્તિમાં રહેલી પોતાનાપણું અને તેનું વ્યક્તિત્વ ગણાય છે. તો કે દરેક વ્યક્તિ છે એ વ્યક્તિઓ એવા ગુણો છે કે જે વ્યક્તિને પોતાની જાત, અન્ય વ્યક્તિઓ કે વસ્તુઓ કે સમાજ હોય છે કે સંસ્કૃતિ પ્રત્યે છે તેને સભાનતા આપવા માટેનો પ્રયત્ન જે પોતાના પ્રતિભાવો દ્વારા પાડવામાં આવતો હોય છે કે પોતાના અંદર જે પ્રતિભાવ હોય છે એના દ્વારા આપવામાં આવતો હોય છે અને તેવી ખાસિયતો દ્વારા તેને સૂચવવામાં આવે છે. ને આ પ્રતિભાવો જે છે એ વ્યક્ત થતા હોય તો વ્યક્તિના અમુક પ્રતિભાવો છે એ સ્વાયત્તા એટલે કે સ્વતંત્ર હોય છે કે પોતાના પ્રતિભાવો છે એ સ્વતંત્ર રીતે વ્યક્ત કરી શકતા જોવા મળે છે. એટલા માટે તો સ્વપણું છે એ વ્યક્તિમત્તાનું મહત્વનું પાસું ગણવામાં આવે છે. એટલે કે માનવી છે એ પોતાના સ્વપણા કે એનું બીજું પાસું કહે તો કે એનું સ્વપણા દ્વારા છે એ જુદી પાડવાની ઈચ્છા એટલે કે દરેક વ્યક્તિ છે બીજાથી જુદું પાડવાની ઈચ્છા ધરાવતી હોય, બીજા સાથે રહેવાની કે બીજા જેવા બનવાની માનવીઓ છે એને સામાજિક જરૂરિયાત પણ હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો એક માનવી છે એનામાંથી પ્રેરણા મેળવીને એવું બનવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. અમુક વ્યક્તિઓ છે તો કે એવા પણ હોય છે માનવીઓ કે જે પોતાના અમુક પ્રસંગે કે અમુક બાબતો હોય છે એ વ્યક્તિઓ છે એ બીજાથી જુદું પડવા માટેની ઈચ્છા પણ ધરાવતા હોય, બીજા કરતાં કંઈક અલગ કરવાની પણ પોતાનામાં ધરાવતા હોય ઈચ્છા. તો આ જે છે એ સ્વપણું અથવા તો વ્યક્તિત્વ ગણવામાં આવે છે. પછીનો બીજો પોઈન્ટ છે જિજ્ઞાસા અને સર્જનાત્મકતા. તો કે જિજ્ઞાસા અને સર્જનાત્મકતા એ વ્યક્તિમત્તાની એક ખાસિયત ગણવામાં આવે છે. એટલે કે શીખવાની ઈચ્છા કે કોઈ પણ વસ્તુ સાથે જાણવાની ઈચ્છા હોય છે તેને જિજ્ઞાસા કહેવામાં આવે છે. અને સર્જનાત્મકતા એટલે કે કંઈક નવું સર્જન કરવાની શક્તિ ધરાવતો હોય તેને સર્જનાત્મકતા કહેવામાં આવે છે. તો કે શીખવાની શું, શા માટે, કઈ રીતે આ દરેક પ્રશ્નો છે એને જિજ્ઞાસા વ્યક્ત થતી દર્શાવતા હોય એવો શબ્દો છે. જ્યારે સર્જનાત્મકતા છે એ વ્યક્તિને જે છે અલગ માર્ગ કે જિજ્ઞાસા સંતોષવા માટેનો જે પ્રયાસ છે એ વ્યક્તિને સર્જન તરફ જે દોરી જવા માટેનો પ્રયત્ન કરે છે અને તે વ્યક્તિને સર્જન તરફ દોરી જતો જોવા મળે છે. દરેક વ્યક્તિમાં છે એ જિજ્ઞાસા અને સર્જનાત્મકતાની સુસુપ્ત શક્તિઓ રહેલી હોય કે એ વ્યક્તિ છે એની અંદર કોઈની કોઈ એવી શક્તિઓ રહેલી હોય છે કે તેનામાં જિજ્ઞાસા અને સર્જનાત્મકતાના જે છે એ ગુણો જોવા મળે અને વ્યક્તિ પોતાના સ્વનો વિકાસ સાધવા માટે પણ પોતાની જે છે એ શક્તિમાન બનાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. તો કે જે તે ક્ષેત્ર હોય તેમાં નિષ્ણાતો હોય છે,
સંશોધકો હોય છે, જે વિજ્ઞાનીઓ હોય છે, આ દરેકે દરેક છે એમાં જિજ્ઞાસા અને સર્જનાત્મકતાના ગુણો છે સવિશેષ પ્રમાણમાં જોવા મળતા હોય છે. દાખલા તરીકે આપણે કહીએ કે વૈજ્ઞાનિકો હોય છે કે નિષ્ણાતો હોય છે, તેનામાં નવું જાણવા માટેના નવા પ્રશ્નો ઉદ્ભવ થાય. દાખલા તરીકે કહીએ તો કે જે સાયન્સનો સ્ટુડન્ટ હોય છે તેનામાં જિજ્ઞાસા અને સર્જનાત્મકતાના ગુણોનો વધારે વિકાસ થયેલો જોવા મળતો હોય છે. પછી છે તો કે જિજ્ઞાસા નવી શોધ તરફ છે એ લઈ જનારું છે, એટલે નવું કંઈક શોધવા માટેનો, અને સર્જનાત્મકતા છે એ વૈજ્ઞાનિક શોધમાંથી માંડીને જે નવી નવી કળાઓ હોય છે એ અભિવ્યક્તિ સુધી છે એ લઈ જનારું ગણાય છે. અને જિજ્ઞાસા અને સર્જનાત્મકતા છે એ નવા નિર્માણ તરફ છે અવિરતપણે જે વ્યક્તિ છે એને પરિશ્રમ કરવા તરફ સંકલ્પબદ્ધ કરવાની શક્તિ ધરાવતો થાય છે. અને તે સંકલ્પબદ્ધ છે એ સંકલ્પનાનો છે એ નિર્દેશ કરતું પણ જોવા મળે છે. તો આવી રીતના આધુનિક શિક્ષણ દ્વારા છે એ નવી પેઢીઓ કે હવે પછીની ભાવિ પેઢીઓ છે એનામાં જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને વિકાસને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો ઉપર વધારે ને વધારે ભાર મૂકવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે, જેથી કરીને હવે પછીની પેઢી આવે તેના બાળકોમાં જિજ્ઞાસા અને સર્જનાત્મકતાનો જે છે ગુણોનો વધારે વિકાસ થાય એવો પ્રયત્ન કરવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે ખાસિયતોનું સંકુલ. ખાસિયતોનું જે છે એ સંકુલ એટલે કે વ્યક્તિમત્તા છે એ વ્યક્તિના વર્તનની જે છે એ ખાસિયતોનું એક સંકુલ ગણવામાં આવે છે. એટલે કે વ્યક્તિ છે એની વિશિષ્ટ ઢબ કે એની પ્રતિક્રિયા કે પ્રતિભાવો દ્વારા તેની લાક્ષણિક ઢબો હોય છે કે વર્તન ઢબ છે એ નિશ્ચિત થતી હોય છે. એટલે કે પ્રભુત્વ, તાબેદારી, નિર્ભયતા, ભીરુતા, પહેલ કરવાની કે નિષ્ક્રિયતાની, સ્વાતંત્ર્ય કે પરાધીનતા, સ્વીકાર કે અસ્વીકાર કરવાની, સામાજિકતા, બિન સામાજિકતાની, સહાનુભૂતિ, બિન સહાનુભૂતિ, મિત્રાચારી કે બિન મિત્રાચારી, સ્પર્ધાત્મકતા કે બિન સ્પર્ધાત્મકતા, આવા દરેક જે છે એ કોઈને કોઈ છે એ વ્યક્તિ છે ઉદ્યમીપણું, આળસુપણું, આવા કોઈને કોઈ છે એ વ્યક્તિમત્તા છે એને ત્યાગ ભાવના જે છે એ ભોગવીતા કે ત્યાગ ભાવનાની છે એ વ્યક્તિમત્તાની ખાસિયતોમાં તેનો સમાવેશ કરવામાં આવે છે, જે પરસ્પર સંકળાયેલી છે, વ્યક્તિના દરજ્જા અને ભૂમિકા સાથે તે જોવા મળતી હોય છે. કે દરેકે દરેક વ્યક્તિ છે એના ધ્યેયોમાં કે એના સ્વપણામાં પણ સંગઠિત થયેલી જોવા મળતી હોય છે. વ્યક્તિમત્તા છે તેને કિમલો યંગ નામના સમાજશાસ્ત્રીએ એટલે તો કીધું છે કે જીવન સંગઠન તરીકે ઓળખાવા માટેનું તેમને કીધું છે વ્યક્તિમત્તાને, કે તે જુદી જુદી વ્યક્તિઓ છે એનામાં જુદી જુદી ખાસિયતો અલગ અલગ માત્રામાં જોવા મળતી હોય છે. અને વ્યક્તિની ભૂમિકા જે છે અન્ય સાથેના સંબંધોમાં પણ વ્યક્ત થતી હોય ને તેનામાં જ તેની ખાસિયતો જોવા મળતી હોય છે. વ્યક્તિનું પોતાનાપણું કે વ્યક્તિત્વ છે એ તેમાં કોઈને કોઈ છે એ વ્યક્તિના સ્વભાવ અને ચારિત્ર્યમાં વ્યક્તિત્વ એનું જોવા મળતું હોય, એની ખાસિયતો એનામાં વ્યક્ત થતી જોવા મળે છે. પછીનો ચોથો પોઈન્ટ છે સામાજિક ચારિત્ર્ય અને રાષ્ટ્રીય ચારિત્ર્ય. તો કે સામાજિક ચારિત્ર્ય અને રાષ્ટ્રીય ચારિત્ર્ય છે એનું મૂળભૂત પાસું ગણવામાં આવે. કોનું? તો કે વ્યક્તિમત્તાની લક્ષણોમાં. તો કે પ્રામાણિકતા, તટસ્થતા, વફાદારી, તો કે અહિંસા, બિન સાંપ્રદાયિકતા, શિસ્ત, ધૈર્ય, સર્જકતા, આ વગેરે ગુણો જે છે એનું મૂલ્યોનો નિર્દેશ કરે છે. કેમાં? તો કે સામાજિક ચારિત્ર્ય અને રાષ્ટ્રીય ચારિત્ર્યમાં. તો કે મૂલ્ય એ પ્રમાણે જે છે એ મૂલ્ય એક પ્રમાણે કહીએ તો કે એનો માપદંડ ગણાય છે. ઓર્ગબોર્ન અને નિમકોફ નામના સમાજશાસ્ત્રીએ છે એ વ્યક્તિમત્તાનો ખ્યાલ છે એને વ્યાપકપણે છે એ મૂલ્યોને અંદર છે એ આવરી લેવામાં આવેલા છે. વ્યક્તિ છે તેનો સમય, એની શક્તિ, એની નાણાંની જે છે ઉપયોગિતાની રીતમાં જોઈએ તો કે એના મૂલ્યો છે તો કે કેવા તો કે અનૈતિકતા છે, અપ્રામાણિકતા છે, હિંસા છે, અસત્ય છે, એ દરેકે દરેક જે છે એ વ્યક્તિના જે કહીએ તો કે ગેરમાર્ગે દોરનારા મૂલ્યો ગણાય છે.
બીજું કે માનવશાસ્ત્રીઓ છે એ સંસ્કૃતિના મોડેલને પર્સનાલિટી જે છે એ પર્સનાલિટી તરીકે ઘડે છે કે જે મૂલ્યો છે તો કે વ્યક્તિમત્તા એટલે કે પર્સનાલિટી પ્રમાણે તે ઘડતા જોવા મળે છે કે મૂળભૂત વ્યક્તિઓ છે એના પ્રકારો એટલે કે વ્યક્તિ એવા ગુણો કે જે પ્રત્યેક સમાજની પોતાની આગવી સંસ્કૃતિઓ હોય છે તેમાં વિકસી રહેલી અમુક સંસ્થાઓ હોય છે તેના માળખાને અનુરૂપ તે ઘડવામાં આવતા હોય છે. તો કે સાર્જન્ટ અને વિલિયમ્સને છે એ પણ એને મોડેલ પર્સનાલિટી છે એનો ખ્યાલ રજૂ કર્યો છે. તો કે મોડેલ પર્સનાલિટી એ કોઈ પણ સાંસ્કૃતિક જૂથના સભ્યોમાં જે છે એ જોવા મળતી હોય છે કે તે લાક્ષણિક વર્તન ઢબને છે એ સૂચિત કરતી હોય. તો કે દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે કે તો કે ભારત જેવા સાંસ્કૃતિક જે જૂથો હોય છે તેમાં ભારતીયોમાં જોવા મળતી સામાજિક જે છે એની વર્તન ઢબ છે એ ભારતીય લોકો છે એનું મોડેલ પર્સનાલિટી ગણાય છે કે એનું પર્સનાલિટી મોડેલ જે મોડેલ પર્સનાલિટી ગણવામાં આવતું હોય છે. તો એવી જ રીતના અમેરિકાના દેશો હોય છે ત્યાં પણ તેની વ્યક્તિની વર્તન ઢબો હોય છે તેને અમેરિકાની જે છે મોડેલ પર્સનાલિટી ગણવામાં આવતી હોય છે. તો આવી રીતના દરેકે દરેક જે મોડેલ પર્સનાલિટી છે તે જે વ્યક્તિમત્તા છે એ સામાજિક અને રાષ્ટ્રીય ચારિત્ર્ય ગણાતું હોય છે. તો કે પ્રત્યેક સંસ્કૃતિ હોય છે પોતાની જરૂરિયાત અનુસાર પોતાની સંસ્થાઓમાં જે છે એ સહાયભૂત થાય છે અને તે પ્રમાણે છે એ વ્યક્તિત્વને જે ઘાટ આપે છે એટલે જ તે મોડેલ પર્સનાલિટી એટલે કે એટલે જ તે વ્યક્તિમત્તા છે એ ઘટતા જોવા મળે છે. તો આવી રીતના વ્યક્તિ છે એની પર્સનાલિટી ઘડાય છે અથવા તો વ્યક્તિમત્તા ઘડાતી જોવા મળે છે. પછીનો પોઈન્ટ છે 5મો પોઈન્ટ છે અદ્વિતીયતા. અદ્વિતીયતા એ છે કે એની મુખ્ય ખાસિયત ગણાય છે કે દરેક માનવી છે અમુક બાબતોમાં બધા માનવીઓ સાથે સામ્યતા ધરાવે છે અને અમુક અંશે જોઈએ તો કે માનવી છે એની બીજા માનવીઓ કરતાં જે છે એ અદ્વિતીય એટલે કે અલગ સામ્યતા પણ ધરાવતો જોવા મળે છે કે માનવીની પ્રતિક્રિયાઓને જૈવિક વારસા દ્વારા નક્કી થાય છે અને બધે જે બીજા બધા માનવીઓ છે એની સાથે પણ સામ્યતા ધરાવતા જોવા મળે છે. દરેક માનવી છે કેટલીક બાબતોમાં અમુક માનવીઓ જેવો હોય છે અને અમુક બાબતો છે એમાં અમુક માનવીઓથી તે અલગ જોવા મળતો હોય છે કે એની પર્સનાલિટી છે એનો ખ્યાલ છે એના દ્વારા સૂચિત થતો હોય છે. દરેક માનવી છે અમુક બાબતોમાં કોઈ જેવો હોતો પણ નથી અને અમુક બાબતો છે એમાં તે કોઈ જેવો જોવા પણ મળતો હોય છે માત્ર પોતાના જેવો જ હોય છે અમુક બાબતમાં. એટલે કે માનવી છે એને વારસા અને વાતાવરણનો પણ તફાવત જોવા મળતો હોય છે. તો કે કિમલો યંગ નામના સમાજશાસ્ત્રી એવું કીધું છે કે માનવી અમુક બાબતમાં સમગ્ર માનવ જાતિ છે એની સાથે અમુક બાબતોમાં પોતાની સાંસ્કૃતિક જૂથોના સભ્યો સાથે સામ્યતા ધરાવતો જોવા મળે છે અને અમુક બાબતો છે તેમાં કોઈની સાથે તે સામ્યતા ધરાવતો પણ નથી. પરંતુ તે કેવું હોય છે તો કે માનવી પોતાના જેવો જ હોય છે એટલે કે પોતાના જેવા જ એનામાં વ્યક્તિમત્તાના ગુણો જોવા મળતા હોય એટલે જ તેને અદ્વિતીય ઘટના તરીકે દર્શાવવામાં આવેલા છે કે જે એની ખાસિયતોના ગુણોને. પછીનો પોઈન્ટ છે અનુકૂલન ક્ષમતા. તો કે અનુકૂલન ક્ષમતા એટલે કે વ્યક્તિમત્તાની એક મુખ્ય ખાસિયત તેને ગણવામાં આવે છે કે વ્યક્તિ છે એ પોતાની આસપાસની સ્થિતિ હોય છે કે જે સંજોગો હોય છે કે જે પર્યાવરણ છે એનાથી તે સભાનતાપૂર્વક ઝીલવાનું તેને અનુરૂપ તે જે સ્થિતિ કે જે સંજોગ આવે છે કે જે પર્યાવરણમાં પોતાને અનુરૂપ હોય તે પ્રમાણે તે બંધ બેસતો રીતે છે એ પોતાનો ઘાટ આપી શકે કે એમાં ફેરફાર કરી શકતો હોય છે. એટલે કે પોતાના જીવનને ગોઠવવાની રીત છે એ અનુકૂલન કહેવામાં આવે છે. એટલે કે વ્યક્તિ છે એ જેવા સંજોગો કે જેવું વાતાવરણ હોય છે તેને અનુરૂપ બંધબેસતો બનાવે અને પોતાના જીવનને એ રીતે ગોઠવવાની જે રીત હોય છે તેને અનુકૂલન કહે છે. તો કે વ્યક્તિ છે ઓછીથી વધુ માત્રામાં છે એ અનુકૂલન ક્ષમતા ધરાવતો
હોય છે. કુદરતી કે સામાજિક આફતો હોય છે, આર્થિક કટોકટી હોય છે, પરિવર્તન પામતી હોય છે. તો તેવા સમયે જે સમાજો હોય છે તેમાં વ્યક્તિ છે પોતાનું અનુકૂલન સાધવા માટેની તે આવશ્યકતા ધરાવતો હોય છે. એટલે કે જેવો સંજોગો જોવા મળે છે તેવા સંજોગો પ્રમાણે વ્યક્તિ છે પોતાનું અનુકૂલન સાધવા માટેનો તેનામાં કોઈની કોઈ ક્ષમતા રહેલી હોય છે એ પ્રમાણે તે અનુકૂલન સાધતો જોવા મળે છે. અને અનુકૂલન ક્ષમતા છે એ વ્યક્તિમત્તા છે એનામાં ગુણોમાં છે એ જાળવી રાખવાનો, એના પરિવર્તન લાવવા માટેનો તે ધરાવતો જોવા મળે છે. પછીનો પોઈન્ટ છે સ્થિરતા અને પરિવર્તન. તો કે વ્યક્તિમત્તા છે એ થોડા ઘણા અંશે છે એ સ્થિર છે, છતાં પણ તેનામાં પરિવર્તનશીલતા પણ જોવા મળે છે. તો કે વ્યક્તિની જે પ્રતિક્રિયાઓ કે પ્રતિભાવો દાખવવાની જે દીર્ઘકાળ સુધી ટકી રહેતી હોય છે, કે એની ખાસિયતો અમુક છે એ કેવી દીર્ઘકાળ કે લાંબા સમય સુધી તે ટકી રહેતી પણ જોવા મળે છે. વ્યક્તિમત્તા છે એ ઓછા અંશે જોઈએ તો કે સ્થિરતાના લાક્ષણિકતા પણ ધરાવે છે. તો કે વ્યક્તિ છે પોતાના વ્યક્તિમત્તાના પરિવર્તનમાં પણ જોવા મળતી હોય છે, કે તે પરિવર્તન પણ પામતી હોય છે. વ્યક્તિના જીવન છે એમાં સંજોગો, જૂથ સંબંધો, જે દરજાઓ, ભૂમિકાઓ વ્યક્તિની જે બદલાતી વ્યક્તિમત્તાના પરિવર્તન લાવવા માટેનો પણ ભાગ ભજવતા જોવા મળે છે. અને શિક્ષણ કહીએ, તાલીમ કહીએ કે કૌશલ્ય કહીએ, તેના દ્વારા છે એ વ્યક્તિમત્તાનામાં જે છે એ પરિવર્તન લાવી શકાય છે. તો કે જેમ કે આપણે કીધું તો કે જેમ બદલાતા સંજોગો છે એમાં અનુકૂલન સાધવાને લીધે વ્યક્તિમત્તામાં પરિવર્તન આવે છે, તેવી જ રીતે છે એની સ્થિરતા અને પરિવર્તન છે એ બંને જોવા મળે છે. તો કે દરેકે દરેક જરૂરિયાત છે એ દરેક વ્યક્તિ છે એની જરૂરિયાત અનુસાર છે એ વ્યક્તિત્વ છે એ પોતાનો વિકાસ કરવા માટેનો પ્રયાસ કરતો હોય છે, અને તે દ્વારા છે એ વ્યક્તિ છે એનામાં પરિવર્તન છે એ આવતું જોવા મળે છે. અને એ પરિવર્તન દ્વારા છે પોતાનું વ્યક્તિમત્તા જે છે એ સ્થાપન કે પોતાનું વ્યક્તિત્વનો વિકાસ કરવા માટેનો પ્રયત્ન કરતો જોવા મળે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછીના લેક્ચરમાં આ પછીના પોઈન્ટ વિશે આપણે માહિતી મેળવશું.